તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો જો આપણે ભેંસો ચારવા આવી જઈએ. ભેંસોના નદીમાં પડી દીધી અને હવે આપણે 4 વાગ્યા સુધી ભેંસો ચારવાની. જુઓ, પોણીના 2 બાટલા અંગાથી રાખી, તરસ ના લાગે એટલા માટે. અને તડકો તો પડ્યો વધારે, પણ વાયરો હોય એટલો તાપ લાગતો નહીં વધારે. 2 દિવસ વધારે તાપ હતો અને સવારે હતો વધારે નહીં એટલો બધો. વધારે તડકો પડે એટલે ભેંસો પાણીમાં લઈ જઈએ, એટલે પાણીમાં બેસી રહે. તો આપણો બધો ખેતર ખુલ્લો પડે એટલે ભેંસો ગમે એમ ચરે, કોઈ ટેન્શન નહીં. આપણું ખેતર આ બાજુ રહ્યું આખું. હજુ આ બાજુ આટલે જવાનું, આગળ હમી વાળ એટલે દેખાય એટલે સુધી. પછી રિટર્ન કરવાનું તે નદી. કોઈ વિમન દેખાય કોમેન્ટ કરજો. પેલું રહ્યું તો આપણે ભેંસો પાવા નીકળી જઈએ. ખાસી ઘડી ચડી અને હવે ગરમી વધી છે એટલે પાણીમાં જઈને બેસે. તો હવે આપણે આવી જાય નદીમાં ભેંસો પાવા માટે. આ રણેલા જેતપુર વાળો રોડ અને એની બાજુમાં નદી. પેલો રહ્યો એક અહીં બેઠો. હેડ આપણા ટાઈગર ભાઈ અંદર પાણીમાં જતા રહ્યા નાહવા માટે. ગાયો પણ પાણી ઊભી તાપની અને આ રી ભેંસો ટોળું વાળીને બેઠી એટલે જેવી ઓછી લાગે. અને આપણી જગ્યા પેલી બેસવાની ઠંડુ મસ્ત. અને હવે પછી બેસો હાથે ઊભી થાય એટલે આપણે જવાનું ખેતરમાં, પછી બંધી દેવાની. ગાયો પેલા સોયલે ઊભી રહે, 2 વાયકણ ઊભી. એરિયા આપણી જગ્યાએ કણ બેસવાનું આપણે. પાણી જેટલું બધું જો ખાલી હજુ તો અહીં વળાંક વાળા ને એથી પેલી બાજુ આટલું ને આટલું બીજું છે એ બાજુ. તો હવે આપણે ગરમી વધારે એટલે નાહવા પડવાનું હોય. અમે 2 જણા છીએ નાહવા વાળા. જો ખરા તડકે નાહવાની મજા આવી જાય. ગરમી છે એટલે બેસ્યો આ બાજુ બે અને આપણે આ બાજુ નાવાનું. પાણી વધારે ઊંડું નહીં, ઠેઠ સુધી આટલું આટલું ભરેલું હોય, ઠેઠ આગળ સુધી. ખાલી પેલી બાજુ વધારે હ, આ બાજુ એટલું બધું વધારે નહીં કે ડૂબી જવાય એટલું.
જો એટલો શેર વચ્ચે પહોંચ્યો તો પાણી જો એટલું જ છે એટલે નાહવાની મજા આવી જાય. પેલી ગાય ઉભો તો જઈને ઊભી રહે. ચલો હવે નાવા. તો હવે આપણે નહીં લીધું હ અને મિલન હવે બાર નેહર અને આપણી ભેંસો હવે હેડી હ આ બાજુ બાવરમાં પૈડા ખાવા. જોઈ શકો બીજી આગળ છે બધી અને પાછળ આપણે ચલો અડધો કલાક ઉપર ના આવ્યા અને હજુ નાવું હો. અરે લુફડો બગડ્યો તો નાવાની મજા આવી થઈ. ઠંડા થઈ ગયા એટલે હવે ગરમી લાગશે નહીં એટલે હવે આપણે જવાનું ભેંસો જોડી તે હવે ઈ પાછી વાળી અને થઈને આપણે હતા એ નહીં આપણા ઘરે પછી બધી કાઢવાની. આજ આપણા જોડે આઈફોન એટલે વ્લોગ બનાવે મસ્ત. આઈફોનમાં વ્લોગ બનાવવાની મજા આવે. નહીં મિલન મજા આવી ને આવવાની બસ તાર ફોન આ પડે વાયકન લેડો આવો ભેહો જઈને પાછી વાળીએ. આ તાર ફોન નહીં લેવાનો લેતા હોય તો આપણો ફોન આલ્યો ટફન ન ખાવા ચમકા ટફન તૂટી ગયું હતું એટલે હવે આવે એટલે આઈફોન હવે આલ દેવાનો પપ્પાને. એ રહી જતા હતા મેં હોણા તો કહું ટફન ન ખાવતા આવજો જેમને આ ફોન મને આપ્યો અને હીરો લઈ ગયા તો હીરો એમ હવે ફોન આવ્યો આવશે. તો આપણે મહેમાન આવી ગયો એટલે આપણે હવે ફોન એક્સચેન્જ કરવાનો. બોલો કોક હેડો તમે જતા એસણા આપણો ફોન આલ્યો તો ટફન ન ખાવ ટફન ન ખા ફોન આલે તો લાયા લાજો મે ફોન આરનો આઈ જો ફોન ટફન ચું ન ખાઈ ખબર હે પેલું કાચનું ન ખાય કે પેલું ના પેલું ઓરિજિનલ મસ્ત જો બરસો ના વડે એવું પરસો ના ડક કશું થાય નહીં બરોબર. ખાલી સામાન્ય જોખું દેખા એ તો વાંધો નહીં. તો ચેનલ ઉપર નવા સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો.